ડાંગના સાપુતારામાં આજથી મેઘમલ્હાર પર્વનો પ્રારંભ થયો છે। ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ અને સાહસના સંગમ સમાન સાપુતારામાં યોજાતો આ મહોત્સવ પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। 8 ઓગસ્ટથી શરૂ થયેલો મેઘમલ્હાર પર્વ 29 ઓગસ્ટ સુધી ચાલશે। મહોત્સવ દરમિયાન આદિવાસી લોક સંસ્કૃતિ, લોક નૃત્યો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો મુખ્ય આકર્ષણ રહેશે। છેલ્લા 18 વર્ષથી સતત યોજાઈ રહેલ મેઘમલ્હાર પર્વનો શુભારંભ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યો। મહોત્સવ થકી ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને દેશ વિદેશના પ્રવાસીઓ સમક્ષ રજૂ કરવાની સાથે સ્થાનિક કલાકારો અને લોકોને રોજગારની તકો પણ મળશે। ચોમાસામાં સાપુતારાની હરિયાળી, ધોધ અને કુદરતી સૌંદર્ય માણવા આવતા પ્રવાસીઓ માટે મેઘમલ્હાર પર્વ એક વધારાનું આકર્ષણ બનશે। મહોત્સવથી ડાંગમાં પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ મળવાની સાથે સ્થાનિક અર્થતંત્ર અને રોજગારીને પણ નવી ગતિ મળવાની આશા છે। આસપાસના ગામડાના સૌ નગરજનો માટે મોન્સૂન ફેસ્ટિવલ એક કુદરતે અને આપણા મોદી સાહેબે આપેલી સૌથી મોટી ભેટ છે, જેથી અહીંયાના આસપાસના ગામડાઓ માટે આખા ફેસ્ટિવલ દરમિયાન ખૂબ મોટું આ આવકનું કારણ બી બને છે। તેવા મોન્સૂન ફેસ્ટિવલમાં પધારેલા દેશભરમાંથી સૌ પ્રવાસીઓનું હું ગુજરાતમાં સ્વાગત કરું છું।